જી. અને એમની સાથે સંકળાયેલા છીએ. વાહ. એટલે થોડુંક અમે ઘરે ધ્યાન, મેડિટેશન, ગુરુ ગીતા, શ્રી મહિમન, વિષ્ણુ સહસ્ત્રનામ એવું બધું કરીએ છીએ. બાળકોને શીખવાડેલું છે. અરે વાહ. એટલે તમારો પેલો વિડીયો ક્વોન્ટમ ફિઝિક્સનો સાંભળ્યો ત્યારથી એ વાણીમાં ગહનતા હતી અને તમને મળવાની બહુ ઈચ્છા હતી. અરે વાહ. તો મહારાજે ભેગું કરી દીધું બધું આજે. હા, અસીમ કૃપા થઈ છે. નિત્યાનંદ ભગવાન, હા, મુક્તાનંદ બાપુ, અત્યારે કોણ ચિત્ત વિલાસાનંદ? ચિત્ત વિલાસ એનું ચિત્ત શક્તિ વિલાસ તો તમે કદાચ હા, એમ નહીં હોય તમે. અદ્ભુતમાં અદ્ભુત વર્જન છે મુક્તાનંદ બાપાએ આપેલું ચિત્ત શક્તિ વિલાસ. વાહ વાહ વાહ, દિલ ખુશ થઈ ગયો. નમસ્કાર કરું મેં તમને. બહુ મહાન સમર્થમાં સમર્થ યોગી થઈ ગયા નિત્યાનંદ ભગવાન. એ આમ ખાલી હાથ કરે, આશીર્વાદ આપે ને તો ફોર્સ નીકળે આખો પ્લાઝમાનો, પર્પલ કલરની એનર્જીનો આખો ફોર્સ જનરેટ થાય. એ તો આખી રાત ફરે જાય ને એકલા સ્થિર ના થાય. સ્થિર ના થાય કોઈ દાડો. એની એનર્જીનો ફોર્સ એટલો હેવી ને કે કંટ્રોલ કરવો મુશ્કેલ થઈ જાય. તેને કોઈ દાડો સુવે નહીં, એ ફરફર જ કરે. અને જ્યાંથી અંધારામાંથી નીકળે ને તો એની બોડીમાંથી ફ્યુઝન દેખાય. આમ અંદરથી પેલા તણખા બારે પડતા હોય ને, આપણે પેલી ફૂરખંડી સળગાવે છે એના કોડી પ્લાઝમા કે, તો એ 100 ડિગ્રી એ ચાલતી હતી ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. અને ખરેખર તો એ જ યોગી કહેવાય જે સાક્ષાત શિવ સ્વરૂપ. બહુ ખુશ થઈ ગયા અમને મળીને. અમે મળીને ખુશ થયા. એ ફોરેનરો એમનો ત્યાં પછી એ સમયની અંદર જી જી માઇક્રોસ્કોપ લાવ્યા હતા. જી. એનું પછી એમના પગ અને હાથના એને મેગ્નેટિક ફોટોગ્રાફ્સ કર્યા હતા. જી જી. એની અંદરથી જે એનર્જી બહાર આવતી હતી ને, હા, એને ફોટોગ્રાફ્સ પછી પબ્લિશ કર્યા હતા. અચ્છા. પણ બહુ જ અદ્ભુતમાં અદ્ભુત વાત છે. બહુ જ અદ્ભુતમાં અદ્ભુત વાત છે. હાલશે બાપુ. બહુ જ અદ્ભુતમાં અદ્ભુત વાત છે. કારણ કે સિદ્ધ પરંપરા જે છે ને એ તો અદ્ભુત જ છે. સિદ્ધ પરંપરા જે છે એમાં તો તમારે બહુ અવલૌકિક શક્તિઓ રહેલી છે. અમારી આ સિદ્ધ પરંપરા છે, એ અમારા ગુરુ છે, અમૃતગીરી બાપા નામ છે. ત્યાં ઉપર કમંડળ કોંડ આશ્રમ છે આર્યોને. તે અમારી એ સિદ્ધ પરંપરામાં આ શક્તિઓ છે બધી. દેખાય છે એનર્જી. અને નિત્યાનંદ ભગવાન હતા એ સિદ્ધ પુરુષોમાં હતા. સિદ્ધો જે કહેવાય એનામાં આ ઇલેક્ટ્રોનિસિટીનો જે વર્જન છે ને એ ડેવલપ થયેલું. દેખાય છે? ત્યાં ને લંબાઈથી આખો ફોર્સ નીકળે, જેને જગાડવાનો હોય. નહીં તો તમને હાવ સિમ્પલ લાગે. તે નિત્યાનંદ ભગવાન બી અંધારામાં ફરે ને તો એની બોડીમાંથી ફ્યુઝન પાવર નીકળે. તણખા જરે આપણે ફૂરખંડી સળગાઈ હોય ને, બહુ જ માન કરતા હતા અમે આખા જીવનમાં નિત્યાનંદ ભગવાન. સોહમ ઉપાસના આખા બ્રહ્માંડની અંદર સર્વમાં શ્રેષ્ઠ જો કોઈ ઉપાસના હોય ને તો એ છે સોહમ ઉપાસના. નાસિકાની અણી ઉપરથી માંડી અને ઠેઠ નાભી સુધી જે આપણી શ્વાસની રોયલ રિધમ ચાલે છે, એકદમ નેચરલ રિધમ ચાલે છે,
એ રોયલ જે રિધમ ચાલી રહી છે નાભીથી નાસિકા સુધી, એની સાથે જો ખાલી સોહમ મંત્રને મેચ કરતા આવડી જાય ને શ્વાસની સરગમ સાથે, તો જાગતા 1 DC સેકન્ડ ન લાગે.